ऊर्जा संविभाजनનો નિયમ ઉપયોગ કરીને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો। ઘન પદાર્થોની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું અનુમાન કરવા માટે ઊર્જા સંવિભાજનના નિયમનો ઉપયોગ કરી શકાય। ધારો કે એક ઘન પદાર્થમાં n અણુઓ તેમના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે। એક પરિમાણના દોલનનું સરેરાશ ઉર્જા 2 × 1/2 kb × t છે, તો એની કુલ ઉર્જા kb × t થશે। ત્રિપરિમાણમાં દોલકની સરેરાશ ઉર્જા 3 kb × t થશે। 1 મોલ ઘન પદાર્થની કુલ ઉર્જા બરાબર સરેરાશ ઉર્જા ગુણ્યા 1 મોલમાં અણુઓની સંખ્યા, એટલે કે U બરાબર 3 kb × t × Nm, તો U બરાબર 3RT, તો ΔU/ΔT બરાબર 3R થશે। ઘન પદાર્થના 1 મોલની વિશિષ્ટ ઉષ્માધારિતા C બરાબર ΔQ/ΔT થશે। હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આમ છે કે ΔQ બરાબર ΔU + ΔW, ΔW બરાબર P∆V થશે। તો P∆U બરાબર ΔQ બરાબર ΔU, સમીકરણ 2 પરથી C બરાબર ΔU/ΔT, આમ કહી શકીએ કે C બરાબર 3R થશે। હવે પાણીની વિશિષ્ટ ઉષ્મા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો અને કેલરીની વ્યાખ્યા લખો। ઉષ્માનો જૂનો એકમ કેલરી હતો, જે આ મુજબ હતો। 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કે ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે। પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે થોડી બદલાય છે, તેથી કેલરીની ચોક્કસ વ્યાખ્યા માટે તાપમાનનો એકમ ગાળો દર્શાવવો જરૂરી છે। કેલરીની ચોક્કસ વ્યાખ્યા 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે। કેલરીનો એકમ જૂલ છે। પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય 4186 જૂલ પર kg કેલ્વિન છે, એટલે કે 4.186 જૂલ પર ગ્રામ કેલ્વિન છે। W બરાબર JH પરથી 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહે છે। W બરાબર J, આમ ઉષ્માના 2 એકમો જૂલ અને કેલરી છે, અને તેમના રૂપાંતરણ માટે 1 કેલરી બરાબર 4.186 જૂલ ઉષ્માની જરૂર પડે છે। વાયુઓની 2 વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યાઓ આપો અને તેમની વચ્ચેનો સંબંધ લખો। 1 મોલ વાયુનું કદ અચળ રાખીને તેનું તાપમાન 14.5 થી 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી કરવા માટે આપવી પડતું જરૂરી ઉષ્માને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા CV કહે છે। 1 મોલ વાયુનું દબાણ અચળ રાખીને તાપમાન 14.5 થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી કરવા માટે જરૂરી ઉષ્માને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા CP કહે છે, અને બંને વચ્ચેનો સંબંધ છે CP - CV બરાબર R। એ તમને કેમિસ્ટ્રીમાં પણ જોવા મળશે। હવે CP-CV સંબંધ સમજવા માટે આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા વચ્ચેનો સંબંધ મેળવીએ। થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી અતિ સૂક્ષ્મ ફેરફાર ΔQ બરાબર ΔU + ΔW। હવે અચળ દબાણે કદમાં ΔV જેટલો ફેરફાર થતો હોય તો ΔQ બરાબર ΔU + P × ΔV। આમ જો અચળ કદે ઉષ્મા ΔQ નું શોષણ થતું હોય તો ΔV બરાબર 0 થાય, આમ ΔQ બરાબર ΔU। F જેટલા મુક્તતાના અંશ ધરાવતા 1 મોલ વાયુ માટે આંતરિક ઉર્જા U બરાબર 1/2 FR ΔT, એટલે ΔQ બરાબર 1/2 FR ΔT થશે, અને ΔQ/ΔT બરાબર 1/2 FR થશે। આમ CV બરાબર ΔQ/ΔT × V, એટલે કે ΔU/ΔT × VB કહી શકાય। આમ આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા U માત્ર તાપમાન પર આધાર રાખે છે, તેથી સબસ્ક્રાઇબમાં U કે દબાણ P લખવાની જરૂર નથી।
હવે સમીકરણ 4 અને 5 નો ઉપયોગ કરી 1/2 FR બરાબર CV લખીએ તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. હવે P ઇક્વલ ટુ RT તેને બી આપણે ફેરફારમાં દર્શાવીએ તો P ડેલ્ટા V બરાબર R ડેલ્ટા T. તો P ડેલ્ટા V બાય ડેલ્ટા T બરાબર R. તો એના પરથી QP એટલે કે ડેલ્ટા QP બરાબર ડેલ્ટા U પ્લસ R ડેલ્ટા T ને આપણે જો એને ડેલ્ટા T વડે ડિવાઈડ કરીએ તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા T બરાબર ડેલ્ટા U બાય ડેલ્ટા T પ્લસ P ડેલ્ટા V બાય ડેલ્ટા T થશે. હવે આ તો છે કે ડેલ્ટા U બાય ડેલ્ટા T એટલે તો 1/2 FR અને P ડેલ્ટા V બાય ડેલ્ટા T એટલે તો R. આમ સમીકરણ પરથી CP માઇનસ CV કરીએ તો તે આપણને R મળે છે. તો આ થયું CP CV સંબંધ. જોઈ લો. હવે આપણે જોઈ રહ્યા છે અવસ્થા ચલરાશિઓ કોને કહે છે. મિત્રો, થર્મોડાયનેમિક્સ તંત્રની દરેક સંતુલન અવસ્થા અમુક સ્થૂળ ચલરાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેમને અવસ્થા ચલરાશિઓ કહે છે. વાયુની સંતુલન અવસ્થા તેના દબાણ, કદ, તાપમાન, દળ અને જો વાયુનું મિશ્રણ હોય તો બંધારણીય પરથી પણ નક્કી થાય છે. બધી જ અવસ્થા ચલરાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોવી જરૂરી પણ નથી. જેમ કે શૂન્યાવકાશમાં વાયુનું મુક્ત પ્રસરણ સંતુલન અવસ્થા નથી. આપણે એક ઉદાહરણ લઈએ. એક બોક્સમાં આપેલ પડદો મૂકેલો છે, એટલે કે દિવાલ કરેલી છે, એને અચાનક દૂર કરી નાખીએ જેથી વાયુનું મુક્ત પ્રસરણ થાય તો શું થશે? તો બોક્સમાં એક પડદો છે તેથી તેની બંને બાજુ વાયુ ભરેલો છે પણ બીજી બાજુએ વાયુ નથી. જો આ પડદાને અચાનક દૂર કરવામાં આવે તો ઝડપથી પ્રસરણ થઈ દરમિયાન વાયુનું દબાણ બધી જગ્યાએ સમાન રીતે ન પણ હોય. આમ આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે જો આપણે પડદો અચાનકથી દૂર કરીએ તો તેની અંદર અસંતુલન પેદા થઈ જાય છે. બીજું જોઈએ. બીજી આકૃતિ છે, તેમાં નળાકારમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાયુના મિશ્રણમાં ધડાકો થાય ત્યારે તે સંતુલન અવસ્થામાં નથી અને અહીં પણ તેના તાપમાન પર દબાણ સમાન નથી. સમય જતા વાયુ સમાન તાપમાન અને દબાણ પ્રાપ્ત કરે છે અને પરિસર સાથે તાપીય સંતુલન અને યાંત્રિક સંતુલન પણ મેળવી લે છે. થર્મોડાયનેમિક્સના અવસ્થા સમીકરણની વ્યાખ્યા શું કહી શકાય? તો થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલરાશિઓ તંત્રની સંતુલિત અવસ્થા છે. ચલરાશિઓને જોડતા સમીકરણને અવસ્થા સમીકરણ કહે છે. થર્મોડાયનેમિક ચલરાશિઓના બે પ્રકાર છે, એક્સટેન્સિવ ચલરાશિ અને ઇન્ટેન્સિવ ચલરાશિ. એક્સટેન્સિવ ચલરાશિઓ તંત્રના પરિમાણ એટલે કે આંતરિક ઉર્જા, કદ, દબાણ, કદ, દળ, પરિમાણ આ બધી વસ્તુઓ. ઇન્ટેન્સિવ ચલરાશિઓ એટલે કે તંત્રનું દબાણ, તાપમાન અને પરિમાણ. હવે ઇન્ટેન્સિવ ચલરાશિઓ તંત્રનું દબાણ, તાપમાન અને પરિમાણ દર્શાવતા નથી. ચલરાશિઓનો પ્રકાર નક્કી કરવા માટે સંતુલનમાં રહેલું કોઈ તંત્ર લો. ધારો કે આ તંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. બંને ભાગમાં ચલરાશિઓના મૂલ્યો બદલાય નહીં. તે ઇન્ટેન્સિવ ચલરાશિઓ કહેવાય. અને જે ચલરાશિઓના મૂલ્યો દરેક ભાગમાં અડધા થાય તેને એક્સટેન્સિવ ચલરાશિ કહે છે, જે સહેલાઈથી જોઈ શકાય છે. આંતરિક ઉર્જા, કદ, દળ. ઇન્ટેન્સિવ ચલરાશિઓ દબાણ, તાપમાન, ઘનતા. ચલરાશિઓના વર્ગીકરણનો ઉપયોગ કરીને થર્મોડાયનેમિક સમીકરણોને સાતત્ય સારી રીતે ચકાસી શકાય છે. ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V સમીકરણમાં બંને બાજુની ચલરાશિઓ એ એક્સટેન્સિવ જ છે. આ અવસ્થા ચલરાશિ એટલે Q એ અવસ્થા ચલરાશિ નથી, પણ ડેલ્ટા Q એ તંત્રના દળ પર સમપ્રમાણમાં છે અને દળ એક્સટેન્સિવ ચલરાશિ છે એટલે ડેલ્ટા Q ને પણ એક્સટેન્સિવ ચલરાશિ કહી શકાય. દબાણ P ઇન્ટેન્સિવ ચલરાશિ છે અને ડેલ્ટા V એક્સટેન્સિવ ચલરાશિ છે, પણ તેમનો ગુણાકાર જે છે તે એક્સટેન્સિવ ચલરાશિ છે. હવે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાની બી સાથે સાથે વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ કઈ કઈ છે? એક તો સમતાપી છે કે જેમાં તાપમાન અચળ રહે છે. સમદાબી પ્રક્રિયા છે કે જેમાં દબાણ અચળ રહે છે. સમકદ પ્રક્રિયા કે જેની અંદર કદ અચળ રહે છે.
સમોષ્મી પ્રક્રિયા કે જેની અંદર ઉષ્મા અચળ રહે છે, અને ચક્રીય પ્રક્રિયા એટલે કે જે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક સંતુલિત અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરાવીને મૂળ અવસ્થામાં પાછું લાવવામાં આવે તો તેવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહે છે. હવે જે કોસાઇસ્ટેટિક અર્ધસ્થાયી પ્રક્રિયા સમજાવો. ધારો કે કોઈ તંત્ર પરનું બાહ્ય દબાણ અચાનક ઘટાડી દેવામાં આવે. આમ કરવાથી પિસ્ટન બહારથી તરફ પ્રવેગી ગતિ કરશે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ સંતુલનમાં ન હોય તેવી અવસ્થામાંથી પસાર થશે. આ અસંતુલિત અવસ્થાઓને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવા દબાણ અને તાપમાન હોતા નથી. જો વાયુ અને તેના પરિસર વચ્ચે તાપમાનનો તફાવત હોય તો ઉષ્માનો ઝડપથી વિનિમય થશે, જે દરમિયાન વાયુ અસંતુલિત અવસ્થામાંથી પસાર થશે અને અમુક સમય પછી સંતુલિત અવસ્થામાં આવશે. એવી આદર્શ પ્રક્રિયા કે જેમાં તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે દરેક તબક્કે સંતુલિત અવસ્થામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયાને કોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયાઓ? કે જેમાં તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે ત્યારે દરેક તબક્કે સંતુલનમાંથી પસાર થતું હોય તો તેને કોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા દેખીતી રીતે માનવી પ્રક્રિયા છે કે જે અત્યંત ધીમી અને પિસ્ટન પ્રવેગી ગતિ ધરાવતો ન હોય. તાપમાનનો મોટો તફાવત અર્ધસ્થાયી પ્રક્રિયા બી એને કહેવાય. તાપમાનનો મોટો તફાવત ન હોય તો આદર્શ અર્ધસ્થાયી પ્રક્રિયા લગભગ નજીક જ હોય છે. તંત્ર તેની ચલ રાશિઓ પી, વી અને ટી એટલે કે ધીમે ધીમે બદલે કે જેથી તે દરેક તબક્કે પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં રહે. અર્ધસ્થાયી પ્રક્રિયામાં તંત્રના દબાણ અને બાહ્ય દબાણ વચ્ચેનો તફાવત અને તંત્ર અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત અતિ સૂક્ષ્મ છે. વાયુને એક અવસ્થા Pt થી બીજી અવસ્થા P', સુધી અર્ધસ્થાયી પ્રક્રિયા દ્વારા લઈ જવા માટે બાહ્ય દબાણને ખૂબ જ નાના પ્રમાણમાં એવી રીતે બદલીએ કે જેથી તંત્ર તેના પરિસર સાથે સંતુલન મેળવી શકે. આ માટે આ પ્રક્રિયા અત્યંત ધીમેથી કરતા તંત્રનું દબાણ P' સુધી લઈ જઈ શકાય. આ રીતે તાપમાન બદલવા માટે આપણે તંત્ર અને પરિસર વચ્ચે અતિ સૂક્ષ્મ તાપમાન રાખીને ધીમે ધીમે તંત્રનું તાપમાન T થી T' સુધી થાય છે. તબક્કામાં તંત્ર અને પરિસર એ લગભગ સંતુલન અવસ્થા ગણી શકાય છે. અર્ધસ્થાયી પ્રક્રિયામાં બહારના ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને બહારનું દબાણ તંત્રના તાપમાન અને દબાણથી અત્યંત સૂક્ષ્મ અલગ હોય છે. ચાલો સમતાપી પ્રક્રિયા માટે આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા કાર્યનું સૂત્ર મેળવીએ. પહેલે તો સમતાપી પ્રક્રિયાની વ્યાખ્યા. જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તેને સમતાપી પ્રક્રિયા કહે છે. અવસ્થા સમીકરણ PV ચલે છે અચળ એટલે કે P ચલે છે 1/V. તાપમાન અહીં અચળ છે એટલે આપેલ જથ્થાના વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં છે અને એને આપણે બોયલનો નિયમ કહીએ છીએ. ધારો કે એક વાયુની પ્રારંભિક અવસ્થા P1 V1 છે એટલે કે દબાણ P1 અને કદ V1 છે, અને અંતિમ અવસ્થા P2 અને V2 છે. તાપમાન અચળ છે એટલે સમતાપી છે. ધારો કે આ પ્રક્રિયાના વચ્ચેના કોઈ તબક્કે P દબાણે તેનું કદ V થી વધીને V + ΔV થાય એટલે કે આ પ્રક્રિયાનું કાર્ય ΔW બરાબર P ΔV થાય તો V1 થી V2 કદ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કાના સૂક્ષ્મ કાર્ય ΔW નો સરવાળો સંકલનથી કુલ કાર્ય મળશે. અને W = ઇન્ટિગ્રેશન ΔW. ΔW એટલે P ΔV. હવે P એટલે તો μRT, તો P = μRT/E. એ કિંમત મૂકી દીધી. μRT અચળ બહાર કાઢીએ તો ઇન્ટિગ્રેશન 1/VdV થઈ ગયું, તો જેને આપણે ln વડે દર્શાવીએ છીએ V1 થી V2. તો પછી આપણે લખશું ln V2 - V1, તો એ લખાશે ln V2/V1. તો ln V2/V1, તો W = μRT ln V2/V1. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ΔQ = ΔU + ΔW. અહીં આંતરિક ઉર્જા એ તાપમાન પર આધાર રાખે છે અને તાપમાન અચળ છે, તેથી આંતરિક ઉર્જા પણ અચળ છે. આંતરિક ઉર્જાનો ફેરફાર તો 0 છે. ΔQ = ΔW. વાયુને આપવામાં આવેલી ઉષ્મા વાયુ વડે થયેલા કાર્ય જેટલી હોય છે. આમ સમીકરણ 3 પરથી જો ડેલ્ટા એટલે કે
V2 ઇઝ ગ્રેટર ધેન V1 હોય તો તંત્ર વડે કાર્ય થાય છે, જે ધન ગણાય અને તંત્ર ઉષ્મા મેળવે છે. પણ V2 ઇઝ ઇક્વલ ટુ V1 થાય તો વાયુ પર કાર્ય થાય છે ને ઋણ હોય છે, તંત્ર ઉષ્મા ગુમાવશે. હવે સંકોચન માટે વાત કરીએ તો W બરાબર -μRT V2 by V1 થાય. સંકોચન વખતે આપણે જાણીએ છીએ કે કદ વધારેથી ઓછું થાય છે, તો W બરાબર μRT V1 upon V2 થશે. હવે આપણે સમોષ્મી પ્રક્રિયાની વાત કરીએ. સમોષ્મી પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તેવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. તો સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા Q તો 0 છે, તો ડેલ્ટા U બરાબર માઇનસ ડેલ્ટા W. એટલે કે વાયુ વડે થયેલ કાર્ય તેની આંતરિક ઉર્જામાં ઘટાડો કરે છે અને વાયુ પર થયેલા કાર્ય તેની આંતરિક ઉર્જામાં વધારો કરે છે. એટલે આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા PV∠γ અચળ અને γ એટલે Cp/Cv થાય. સમોષ્મી ફેરફાર દ્વારા આદર્શ વાયુની P1 V1 T1 અવસ્થામાંથી P2 V2 T2 અવસ્થામાં ફેરવવામાં આવે તો કાર્ય ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V થાય. તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન V1 થી V2 PdV. હવે PV તો અચળ થાય તો P બરાબર અચળાંકના છેદમાં V∠γ. તો W બરાબર અચળાંક ગુણ્યા ઇન્ટિગ્રેશન dV/V∠γ. અચળાંકની આપણે બધી કિંમતો અહીંયા જ રાખેલી છે. હવે તમને ખબર છે આપણે આગળ બી સૂત્રમાં જોઈ ગયા કે 1/V∠γ એને આપણે ઇન્ટિગ્રેશનમાં લખીએ તો V∠−γ બી લખી શકાય. તો એનું સંકલન શું થશે? -γ+1 છેદમાં -γ+1. તો તે જ લખેલું છે V∠γ+1 upon -γ+1. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો V2 અને અહીંયા V1 લખાય. આ અચળાંકને અંદર લઈ લઈએ. હવે અચળાંક એટલે તો બોયલના નિયમ પ્રમાણે P2 V2 એ લખી દીધું, તો P2 V2∠γ P1 V1∠γ લખી દીધું છે. 1 - γ ને આ તરફ લઈ દીધું, તફાવત કરી દીધું છે. તો W બરાબર 1/1 - γ P2 V2∠γ ગુણ્યા V2∠−γ+1. એ જ રીતે બીજી તરફ માઇનસ P1 V1∠γ ગુણ્યા V1∠−γ+1. હવે આ ગેમા જે છે તે માઇનસમાં છે, તેને છેદમાં લેવું તો એ બંને ઉડી જશે, બરાબર. એ જ રીતે આ બી બે ઉડી જશે. બચવાનું શું? છેદમાં એક V2 બચશે, તે V2 રહી ગયું. તો P2 V2 માઇનસ P1 V1. તો P1 V1 બરાબર તો μR_T1 ને μR_T2 લખાય. P2 V2 બરાબર તો તે બી મૂકી દીધું. તો μR કોમન લઈ લે તો μR1 અથવા γ-1. તો W બરાબર μR_T1 - T2 upon γ-1. જો સમોષ્મી પ્રક્રિયા દ્વારા વાયુ વડે થતું કાર્ય હોય તો W ધન, T1 - T2 is greater than 0, T1 is greater than T2 એટલે કે તાપમાન ઘટે છે. જો આ પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા કાર્ય થાય તો W ઋણ ગણાય અને સમીકરણ 3 પરથી T1 is less than T2 બને, જેથી તાપમાન વધે. અહીંયા તાપમાન ઘટે છે અને અહીંયા તાપમાન વધે છે. આદર્શ વાયુ માટે વિરુદ્ધ વિના બે સમતાપી અને બે સમોષ્મી વક્રો દોરો. તો તે વક્રો આ પ્રમાણે આવી શકે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સમકદ પ્રક્રિયા પર કાર્ય. જે પ્રક્રિયામાં કદ અચળ હોય તો તેવી પ્રક્રિયાને સમકદ પ્રક્રિયા કહે છે. એટલે કે કદનો ફેરફાર 0, એટલે કે કાર્ય 0. આમ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U થશે. આથી વાયુ વડે શોષેલી ઉષ્મા તે આંતરિક ઉર્જા વધારે છે, એટલે કે તાપમાનમાં વધારો કરે છે, અને વાયુએ ગુમાવેલી ઉષ્મા તે આંતરિક ઉર્જા ઘટાડે છે, એટલે કે તાપમાનમાં ઘટાડો કરે છે. આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના સૂત્ર પરથી શોધી શકાય. C બરાબર ડેલ્ટા Q બાય મ્યુ ડેલ્ટા T, એટલે ડેલ્ટા T બરાબર ડેલ્ટા Q બાય C થશે. સમદાબ પ્રક્રિયાની વ્યાખ્યા આપી તેમાં વાયુ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ રહે તે પ્રક્રિયાને સમદાબ પ્રક્રિયા કહે છે. ધારો કે P વિરુદ્ધ વિના આલેખમાં દર્શાવેલું છે. હવે આ આલેખની અંદર P વિરુદ્ધ વિના આલેખમાં P અચળ છે, એટલે કદ V1 થી V2 થાય છે. તો ડેલ્ટા
V જે છે તે V2 - V1 કહીએ તો અચળ દબાણે વાયુ વડે થતું કાર્ય W બરાબર P ડેલ્ટા V, ડેલ્ટા V એટલે V2 - V1 તો PV2 - PV1. આદર્શ વાયુના સમીકરણ પરથી PV1 = μRT1, PV2 બરાબર μRT2, તો W = μRT2 - V1. તાપમાન બદલતા આંતરિક ઉર્જા પણ બદલાય છે. શોષેલી ઉષ્મામાંથી થોડીક ઉષ્મા આંતરિક ઉર્જા વધારવામાં અને બાકીની ઉર્જા કાર્ય કરવામાં વપરાય છે. આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતાના સૂત્ર પરથી શોધી શકાય. Cp બરાબર ડેલ્ટા Q બાય મ્યુ ડેલ્ટા T અને ડેલ્ટા T બરાબર ડેલ્ટા Q બાય Cp થશે. હવે ચક્રીય પ્રક્રિયા એટલે શું તેના પર નોંધ લો. જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક સંતુલિત અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરાવીને મૂળ અવસ્થામાં પાછી લાવવામાં આવે તેવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહે છે. ચક્રીય પ્રક્રિયામાં તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ એક જ હોવાથી તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી. તેથી ડેલ્ટા U બરાબર 0 થાય. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W, તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W. એટલે કે જો તંત્ર ઉષ્મા શોષે તો તંત્ર વડે કાર્ય થાય અને તંત્ર ઉષ્મા ગુમાવે તો તંત્ર પર કાર્ય થાય.